નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇવનિંગ રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી। વાત કરી મહત્વના સમાચારોને લઈને તો વિગત સામે આવી રહી છે। વડોદરાથી હરણી તળાવમાં એક બોટ પલટી મારી ગઈ છે। બોટમાં સવાર વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાની માહિતી છે। કેટલાક વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે તો એક વિદ્યાર્થીનું મોત થયું હોવાની માહિતી છે, જ્યારે 5 જેટલા વિદ્યાર્થીઓ લાપતા થયા છે। કુલ 7 જેટલા વિદ્યાર્થીઓ સારવાર હેઠળ હોવાની વિગત છે। હરણી તળાવમાં પ્રવાસે આવ્યા હતા વિદ્યાર્થીઓ। આ ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। લાઈફ જેકેટ પહેરાવ્યા વગર વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા આ બોટમાં। વડોદરાથી આ સમગ્ર ઘટનાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। હરણી તળાવમાં બોટ પલટી ખાઈ ગઈ હતી। વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાની માહિતી છે। કેટલાક વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે તો એક વિદ્યાર્થીનું મોત થયું હોવાની માહિતી સામે આવી રહી છે। 5 જેટલા વિદ્યાર્થીઓ લાપતા થયા હોવાની વિગત છે તો 7 જેટલા વિદ્યાર્થીઓ સારવાર હેઠળ હોવાની માહિતી સામે આવી રહી છે। વડોદરાના હરણી તળાવથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે લાપતા વિદ્યાર્થીઓ છે તેઓની શોધખોળ હાલ કરવામાં આવી રહી છે। સ્થાનિક તરવૈયાઓની મદદથી તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ સૌથી મોટી ગંભીર બેદરકારી આમાં એ કહી શકાય કે આ સમગ્ર ઘટના બની આ જે બોટમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા, એક પણ વિદ્યાર્થીને લાઈફ જેકેટ પહેરાવવામાં નહોતું આવ્યું અને લાઈફ જેકેટ ન હોવાના કારણે તેઓ પાણીમાં ડૂબતા જ તેઓ પાણીમાં પડતા જ તેઓ તરત જ ડૂબી ગયા હતા અને આ સમગ્ર ઘટનામાં 5 જેટલા વિદ્યાર્થીઓ લાપતા હોવાની માહિતી છે। સાથે 7 જેટલા વિદ્યાર્થીઓ હાલ સારવાર હેઠળ હોવાની વિગત છે, જ્યારે એક વિદ્યાર્થીનું મોત થયું છે। આ સમગ્ર ઘટના ખૂબ જ મોટી અને ચેતવણીરૂપ ઘટના છે। લાઈફ જેકેટ વગર શા માટે વિદ્યાર્થીઓને બોટિંગ કરાવવામાં આવી તે હાલ સૌથી મોટો સવાલ છે। 7 જેટલા વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે, તેઓની હાલત નાજુક હોવાનું સામે આવી રહ્યું છે, તેઓની સારવાર કરવામાં આવી રહી છે। હરણી તળાવમાં આ બોટ પલટી જતા જે આ દ્રશ્યો સામે આવ્યા છે, એક વિદ્યાર્થીનું મોત થયું હોવાની વિગત છે। બોટમાં વિદ્યાર્થીઓ જે સવાર હતા તેઓ ડૂબ્યા છે અને જેમાં ડૂબતા 5 જેટલા વિદ્યાર્થીઓ લાપતા થયા છે। હાલ સ્થાનિક જે તરવૈયાઓ છે તેઓની મદદથી તેઓની શોધખોળ જે છે તે કરવામાં આવી રહી છે। તમામ કાફલો તંત્ર પણ સ્થળ ઉપર પહોંચી ચૂક્યું છે। તમામ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। વધુ વિગત મેળવીશું। હાર્દિક દર્શક અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, આજે ઘટના સામે આવી છે, સૌથી મોટી લાપરવાહી આમાં એ છે કે એક પણ વિદ્યાર્થીને લાઈફ જેકેટ નહોતું પહેરવામાં આવ્યું અને લાઈફ જેકેટ વગર તેઓને બોટિંગ કરવા મોકલી દેવામાં આવ્યા। બિલકુલ થી હેતવી, ખાસ કરીને વાત કરીએ તો નાગરિકોના મનોરંજન માટે વડોદરા મહાનગરપાલિકાએ આ બોટિંગની વ્યવસ્થા કરી છે, પરંતુ મનોરંજનના સ્થળ પર અત્યારે માતમનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ખાનગી શાળાના જે વિદ્યાર્થીઓ છે તેઓ પ્રવાસ માટે આવ્યા હતા, ત્યારે સૌથી મોટી વાત કરવામાં આવે તો જ્યારે પણ આપણે બોટિંગ કરતા હોઈએ ત્યારે લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત છે, કારણ કે જે પ્રવાસી હોય છે તેની સુરક્ષાને વધારે મહત્વ આપવાનું હોય છે। પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક જે વહીવટી તંત્ર છે તેની જે બેદરકારી છે તે સામે આવી છે, જેના કારણે આજે મોટી સંખ્યામાં જે બાળકો છે તેમના જીવ જોખમમાં મુકાયા છે। અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો એક વિદ્યાર્થીનું ડૂબી જવાના કારણે મોત થયું હોવાના સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે। અન્ય જે લાપતા વિદ્યાર્થીઓ છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે, તો જે કેટલાક વિદ્યાર્થીઓ મરી આવ્યા છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો અત્યારે વડોદરા શહેરનું આખું જે વહીવટી તંત્ર છે તે હરણી તળાવ ખાતે પહોંચ્યું છે અને અન્ય જે વિદ્યાર્થીઓ છે તેમની શોધખોળ અત્યારે હાથ ધરવામાં આવી છે। હેતવી, બિલકુલ હાર્દિક, કહી શકાય કે આ આખી ઘટનામાં જે વિદ્યાર્થીનું મોત થયું છે તેનું નામ શું હોવાનું સામે આવ્યું છે અને સાથે જ જે લોકોએ આ વિદ્યાર્થીઓને બોટ આપી હતી, જે લોકોને તરવા માટેની પરવાનગી આપી હતી, તેઓ હાલ ક્યાં છે? લાઈફ જેકેટ મુદ્દે તેઓ શું કહી રહ્યા છે? બિલકુલ તે હેતવી, વાત કરવામાં આવે તો જે મૃતક વિદ્યાર્થી અંગેની વાત છે તો અત્યારે તે દિશામાં પોલીસ દ્વારા જે છે લોકોના નિવેદનો લેવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે। બીજી વાત કરવામાં આવે તો જ્યારે પણ પાલિકા દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે ત્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી આખી પદ્ધતિ જે છે તે ચલાવવામાં આવતી હોય છે, ત્યારે અત્યારે જે કોન્ટ્રાક્ટ પરના માણસો છે તેમના પણ નિવેદનો પોલીસ દ્વારા લેવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। જરૂર જણાશે તો પોલીસ દ્વારા જે સંચાલકો છે તેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બિલકુલ હાર્દિક, ઘણો સમય થઈ ગયો છે જે 5 વિદ્યાર્થીઓ લાપતા છે, આ વાત સામે આવી તેને હાલ તેઓને શોધવા માટેની કેવા પ્રકારની કામગીરી તપાસ કરવામાં આવી રહી છે અને આટલો લાંબો સમય વીત્યા છતાં પણ આ 5 માંથી કોઈ એક વિદ્યાર્થીની પણ ભાળ મળી શકે કેમ? બિલકુલ હેતવી, વાત કરવામાં આવે તો ઘટના જે છે ગંભીર પ્રકારની છે, જેના કારણે ફાયર બ્રિગેડને જે આખો કાફલો છે તે અત્યારે ઘટના સ્થળ પર દોડી આવ્યો છે અને અત્યાધુનિક સંસાધનો જે ફાયર બ્રિગેડ પાસે અવેલેબલ છે તેના થકી જે લાપતા વિદ્યાર્થીઓ છે તેમની અત્યારે શોધખોળ કરવામાં આવી રહી છે।
બીજી વાત કરવામાં આવે તો સ્થાનિક જે તરવૈયાઓ છે તેમની પણ મદદ લેવામાં આવી રહી છે, કારણ કે સ્થાનિક જે તરવૈયાઓ છે તેઓ તળાવની જે ભૌગોલિક સ્થિતિ છે તેનાથી ભોમ્યા હોય છે, જેના કારણે સ્થાનિક તરવૈયાઓની મદદથી જે લાપતા વિદ્યાર્થીઓ છે તેમને પણ શોધવામાં આવી રહ્યા છે. હેતવી, બિલકુલ હાર્દિક, બધું અપડેટ્સ આપના પાસેથી લેતા રહીશું. મનોજ રીનામા અમારી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર. 3, 1 तो क्या खास है. मैं चलता हूं, घड़ी की सुई 6 और ये देखिए खास. बोलो सियावर रामचंद्र की प्रणाम सिया राम किया विश्व कल्याण बोलो राम सिया राम राम सिया राम किया विश्व कल्याण बोलो राम सिया राम. आया खुशियों का दिन सुहाना, लौटा है अपना रामा, अयोध्या फिर से सजा. सुनो हो रहा है ये हल्ला, बैठेंगे राम लल्ला फिर वहाँ. हर घर हर दर पे दिया तू जला दे, चल थल सरहद पे भगवान लहरा दे. आया है छाया है मन में समाया है, यहाँ भी वहाँ भी जाए तू जहाँ भी गूंजे नाम. पल पल में युग युग में हर क्षण में राम, हर तन में हर मन में कण कण में राम. पल पल में युग युग में हर क्षण में राम, हर तन में हर मन में कण कण में राम. राम सिया राम किया विश्व कल्याण बोलो राम सिया राम राम. राम सिया राम किया विश्व कल्याण बोलो राम सिया राम राम. इस दिन के इंतजार में दशकों से ये आंखें तरस गई. आएगा ये तो विश्वास था, अब जो तू यहाँ लौटा है. स्वागत गान गाए जिसके लिए, मन में करुणा जिसके हाथ में है. जीते भी मरते भी काम काज करते भी, सुख में दुख में हर एक मुख में गर जाएगी नाम. पल पल में युग युग में हर क्षण में राम, हर तन में हर मन में कण कण में राम. पल पल में युग युग में हर क्षण में राम, हर तन में हर मन में कण कण में राम. राम सिया राम किया विश्व कल्याण बोलो राम सिया राम. आया खुशियों का दिन ये सुहाना, लौटा है अपना ये रामा, अयोध्या फिर से सजा. राम सिया राम किया विश्व कल्याण बोलो राम सिया राम बोलो राम सिया राम किया विश्व कल्याण बोलो राम सिया राम. सुनो हो रहा है ये हल्ला, बैठेंगे राम लल्ला फिर वहाँ. राम सिया राम किया राम बोलो राम सिया राम राम सिया राम किया विश्व कल्याण बोलो राम सिया राम. वाराणसी में वाराणसी में लॉन्च होते ही न्यूज 18 नेटवर्क का ये सॉन्ग आपकी जुबान पे चढ़ गया. क्या है सॉन्ग, जरा बताइए.
ना 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 ना, अभी मजा नहीं आया। भाई एक बार जरा लय में बताइए क्या है गाना। राम सिया राम सिया राम, राम सिया विश्व कल्याण बोलो। राम सिया राम सिया राम, राम सिया राम सिया राम सिया राम, राम सिया राम सिया राम। हाँ अप्पा जी, मुझे मालूम है आज आप इंतजार कर रहे होंगे भैया जी में आज ये क्या हुआ। आज ये होना ही था, जब अयोध्या से पहले मैं काशी में पहुंचा हूं तो कुछ तो नया होना ही था। लेकिन उधर अयोध्या में हमारे सहयोगी मौजूद हैं, मैं उनके पास जाऊंगा, फिर वापस यहीं लौटूंगा, फिर आपसे बात का एक सिलसिला जोड़ूंगा जो रोज शाम को मैं जोड़ता हूं। मुझे मालूम है थोड़ी देर आपको पोस्टर अपना लपेटना पड़ेगा, मैं बाकी बाद में आपके सारे पोस्टर देखूंगा। लेकिन सबसे पहले सीधे पंकज के पास चलूंगा जो सरयू के तीरे अयोध्या में मौजूद हैं, तो यहां के आराध्य से वहां के आराध्य तक। जी पंकज। प्रतीक कमाल कर दिया आपने। देखिए आप भगवान राम के आराध्य भगवान शिव की नगरी काशी में है, तो मैं रामलला की नगरी अयोध्या में हूं और इतना सुंदर उपहार आपने अभी दिया है न्यूज 18 इंडिया का। ये रामलला का गीत, जो एक्सक्लूसिव गीत जो आपने अभी सुनवाया है, उससे यहाँ पर तमाम जो लोग हैं अयोध्या में वो जय श्री राम की गूंज अब आपको सुनाई देगी। जय श्री राम, जय श्री राम, राम सिया राम सिया राम सिया राम, राम सिया राम सिया राम सिया राम, राम सिया राम सिया राम सिया राम, राम सिया राम सिया राम, हे राम सिया राम सिया राम सिया राम, राम सिया राम सिया राम जया राम, राम सिया राम सिया राम सिया राम, राम सिया राम सिया राम सिया राम, राम सिया राम सिया सिया राम राम सिया राम जय सिया राम। और हमारे साथ अयोध्या वासी हैं राम सिया राम सिया राम सिया राम, राम सिया राम सिया राम सिया राम। एक बार जरा अयोध्या भी दिखा दे, भगवान राम की नगरी दिखा दे कि किस तरह का ये गाना। आप एक बार जरा अगर जोर से बोलें। राम सिया राम सिया राम सिया राम, 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 राम सिया। मजा नहीं आ रहा, जरा डांस भी हो जाए थोड़ा सा, अगर आप बाहर निकल कर आए तो। राम सिया राम 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 सिया राम राम सिया राम, राम सिया राम सिया राम सिया राम, राम सिया राम सिया राम सिया राम, राम सिया राम। तो आप देख सकते हैं प्रतीक, राम सिया राम की गूंज यहाँ अयोध्या में भगवान रामलला की नगरी में, जैसा कि काशी में आपने दिखाया वैसा ही। तो राम सिया राम सिया राम सिया राम, राम सिया राम सिया राम सिया राम, प्रणाम सिया राम सिया राम सिया राम, प्रणाम सिया राम सिया राम सिया राम, राम सिया राम सिया राम सिया राम, राम सिया राम सिया राम सिया राम, प्रणाम सिया राम सिया राम सिया राम, प्रणाम सिया राम सिया राम सिया राम, प्रणाम सिया राम प्रिया राम सिया राम, राम सिया राम सिया राम सिया राम, प्रणाम सिया राम सिया राम सिया राम सिया राम, राम सिया राम सिया राम सिया राम, सिया राम सिया राम सिया राम, प्रणाम सिया राम सिया राम सिया राम। तो आप देख रहे हैं प्रतीक की किस तरह से ये जो नया गीत न्यूज 18 इंडिया पर रामलला के लिए तैयार हुआ, उसको लेकर अयोध्या वासियों में कितना जबरदस्त उत्साह है। जैसा उत्साह काशी में है वैसा ही रामलला की नगरी अयोध्या में भी है। प्रतीक थैंक यू सो मच, बहुत बहुत शुक्रिया। कल आपसे मुलाकात वहीं सरयू के तट पर होगी और मैं आज यहां गंगा के तट पर मौजूद हूं और गंगा जल लेके अभिषेक के लिए वहां पे निश्चित तौर से और निश्चित समय पर मैं कल वहां पर पहुंच जाऊंगा। बहुत बहुत शुक्रिया।
राम सिया विश्व कल्याण हो राम सिया राम बोलो राम सिया राम सिया सुहाना लौटा है अपना अयोध्या से सना। बहुत बहुत शुक्रिया। ये नाम प्रणाम सिया राम आते ही काशी में तो कम से कम मैं कह सकता हूं कि जुबानों पर रट गया, लेकिन ये इसको लिखने वाले, रचने वाले, इसको संवारने वाले म्यूजिक से वो सब मौजूद हैं, तो जानना तो पड़ेगा ना कि वो लोग कौन कौन मौजूद हैं। तो मैं चाहूंगा कि हमारे स्क्रीन पर वो गेस्ट जहां पे सामने नजर आए तो बातचीत का एक सिलसिला बहुत अच्छी तरह से हम उनसे जोड़ सकें। बहुत बहुत शुक्रिया। मुझे दिख रही है श्रीनिधि घटाटे दिख रही हैं, बहुत बहुत शुक्रिया। मुझे सिद्धार्थ और सोमन साहब दिख रहे हैं, बहुत बहुत स्वागत है। और हमारे साथ अक्षय गुप्ता जो कि गीतकार हैं वो भी जुड़ रहे हैं, बहुत बहुत स्वागत है। मैं यहां पे काशी में मौजूद हूं और आपको बस एक बार अंदाजा लगाना, मैं जरा सा एक लाइन बोलता हूं और जैसे ही मैं एक लाइन बोलता हूं सामने काशी में तमाम सारे लोग जो मौजूद हैं उसको गुनगुनाने लगते हैं। क्या बात है। राम किया विश्व कल्याण राम सिया राम राम किया विश्व कल्याण बोल राम सिया राम किया विश्व कल्याण बोलो राम सिया राम मैं सबसे पहले तो इसको रचने वाले जो हैं, इसको जो लिखने वाले हैं उनको प्रणाम करना चाहूंगा। हालांकि पूरा टीम वर्क होता है किसी को कंपोज करना, किसी गीत को कंपोज करने के लिए, लेकिन ये लाइन इतनी सुंदर है कि कैची लाइन जिसको लोग ढूंढते रहते हैं मुंबई में, ये वो कैची लाइन क्या होगी, कैच लाइन क्या होगी, वो यकीनन वो जो कैच लाइन आपने जोड़ी है, मैं सबसे पहले वहीं जाना पाऊंगा। बहुत बहुत शुक्रिया, थैंक यू सो मच। ये गाना आते ही यहां पे लोगों के दिमाग पे छा गया। जी मैं आपसे जानना चाहता हूं, ये दिमाग में कैसे जब रच रहे थे तो किसकी मूर्ति सामने थी और क्या दिमाग में चल रहा था? ये तो साहब बहुत आसान काम था, क्योंकि जो जहन में था वो शब्दों में बाहर आ गया कि प्रणाम सिया राम बोलो विश्व कल्याण बोलो राम सिया राम सिया राम। तो वो जो विश्व कल्याण करने वाला शख्स है उसको तो पूरे विश्व। વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાની જે ઘટના સામે આવી છે, મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આ સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે। બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદય વિદારક, બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના તેવું સીએમએ ટ્વીટ કર્યું છે। જે ઘટના હરણી તળાવથી સામે આવી છે, વડોદરાના હરણી તળાવથી આ જે ઘટના સામે આવી કે જેમાં બોટ પલટી અને તેમાં સવાર જે વિદ્યાર્થીઓ હતા, જે બાળકો હતા તે ડૂબ્યા છે, જેમાં એક વિદ્યાર્થીનું મોત થયું હોવાની જે સમાચાર સામે આવ્યા। 5 વિદ્યાર્થીઓ લાપતા છે, જ્યારે 7 જેટલા વિદ્યાર્થીઓ જે છે તેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। હજી પણ 12 બાળકો લાપતા હોવાની જે વિગત છે, જે 5નો આંકડો હતો તે 12 પર પહોંચી ચૂક્યો છે। 12 જેટલા બાળકો લાપતા હોવાની વિગત આવી રહી છે। એક વિદ્યાર્થીનું મોત થયું છે, 5 વિદ્યાર્થી લાપતાની જે આ ઘટના હતી, 7 જેટલા વિદ્યાર્થીઓ સારવાર હેઠળ હતા। હવે જે આંકડો છે તે 12 ઉપર પહોંચી ગયો છે। 12 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે લાપતા હોવાની માહિતી સામે આવી રહી છે। મુખ્યમંત્રીએ આ સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે, તેમણે ટ્વીટ કર્યું છે। બાળકોના ડૂબવાની આ ઘટનાને અત્યંત હૃદય વિદારક આ ઘટના ગણાવી છે। બાળકોના આત્માની શાંતિ માટે હું પ્રાર્થના કરું છું તેવું સીએમએ ટ્વીટ કર્યું છે। આ ઘટના વડોદરાના હરણી તળાવ પાસેની કે જ્યાં બોટ પલટી અને જેમાં સવાર જે વિદ્યાર્થીઓ હતા તે ડૂબ્યા હતા। એકનું મોત થયું હોવાની જે આ ઘટના સામે આવી છે। સૌથી મોટો સવાલ અને લાપરવાહી આ જે ઘટનામાં સામે આવી છે કે તમામ જે વિદ્યાર્થીઓ, તમામ જે બાળકો એ આ બોટમાં સવાર હતા, તેઓ એક પણ બાળક, એક પણ વિદ્યાર્થીને લાઈફ જેકેટ આપવામાં નહોતું આવ્યું। લાઈફ જેકેટ વગર તેઓને બોટિંગ કરવાની પરવાનગી કેમ મળી, કેવી રીતે મળી, તે સૌથી મોટો સવાલ છે। હાલ જે સ્થાનિક તંત્ર છે તે હરણી તળાવ ખાતે પહોંચ્યું છે। સ્થાનિક તરવૈયાઓ જે છે તે હાલ હરણી તળાવ ખાતે પહોંચ્યા છે। જે વિદ્યાર્થીઓ આ ઘટનામાં લાપતા થયા છે તેઓની શોધખોળ ચાલી રહી છે। વહેલી તકે તેઓને શોધવામાં આવી રહ્યા છે। અત્યારે પ્રાથમિક તપાસમાં એવું આવી રહ્યું છે કે આસપાસનો
તો હાલ જે સ્થાનિક તંત્ર છે તે સ્થળ ઉપર પહોંચ્યું છે અને તમામ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. વહેલી તકે તમામ જે વિદ્યાર્થીઓ ડૂબ્યા છે કે જેઓ લાપતા હોવાની જે વિગત સામે આવી છે તેઓને ઝડપીમાં ઝડપી શોધવાની કામગીરી હાલ સ્થાનિક તરવૈયાઓ અને જે સ્થાનિક તંત્ર છે તેઓની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ બોટ જે ડૂબી છે જે આપણે આપના ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે એમાં કેટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બેઠેલા હશે અને આ બોટ જ્યારે પલટી ત્યારે કેટલા બાળકો અંદર ડૂબ્યા હશે તેનો જે આંકડો છે તે ઘણો જ મોટો છે. હાલ જે આપણી પાસે આંકડો આવી રહ્યો છે તેમાં જે વિદ્યાર્થીઓની લાપતાની સંખ્યા વધતી જઈ રહી છે. એક વિદ્યાર્થીનું મોત થયું હોવાની વિગત છે જ્યારે હાલ 7 જેટલા જે વિદ્યાર્થીઓ છે કે જેઓને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા તેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. 7 જેટલા વિદ્યાર્થીઓની હાલ સારવાર ચાલી રહી છે. તો 5 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે લાપતા થયા છે તેઓને પણ શોધવાની ઝડપી કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. વડોદરાના હરણી તળાવથી આજે દ્રશ્યો સામે આવ્યા છે. એક વિદ્યાર્થીનું મોત થયું છે. વડોદરાના ધારાસભ્ય અમારી સાથે બાબુ શુક્લા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર. આ સમગ્ર ઘટનાને લઈને આપ શું કહેશો? આ ખૂબ દુઃખદ ઘટના છે. આવા અકસ્માત થવા જ ન જોઈએ. પ્રથમ દર્શનીય જે વાત સામે આવી રહી છે તે બાળકો અહીં આવ્યા હતા સહેલગાની માટે અને બોટ પલટી જવાથી આ પ્રકારનો એક્સિડન્ટ થયો છે. હાલના તબક્કે કોર્પોરેશન અને રાજ્ય સરકારની ટીમ બાળકોને રેસ્ક્યુ કરવાની કામગીરીમાં લાગેલ છે અને બાળકોને પાણીમાંથી રેસ્ક્યુ કરીને એમને ટ્રીટમેન્ટ આપવા માટે લઈ જવામાં આવી રહ્યું છે. બિલકુલ બાળુભાઈ, લગભગ કલાક કરતા વધારેનો સમય અહીંયા થવા આવ્યો છે અને જે વિદ્યાર્થીઓ લાપતા છે તેઓની કોઈ ભાળ હજી સુધી નથી મળી અને સૌથી મોટી આ ઘટનામાં વિગતે આવે છે કે લાઈફ જેકેટ વગર બાળકોને બોટિંગ કરવા કેમ મોકલવામાં આવ્યા? જી, આપની સાથે હું સંમત છું આ વિષય પર, પરંતુ આ પ્રથમ દર્શનીય વાત જે સામે આવેલી છે હાલના તબક્કે બાળકોને રેસ્ક્યુ કરવાનું કામ ચાલે છે. પછી સંબંધિતો જે પણ છે એમને ચોક્કસ દંડ કરવામાં આવશે. બાળુભાઈ, જે લાપતા વિદ્યાર્થીઓ હતા તેની સંખ્યા કેટલી છે અને તેઓને પાણીમાંથી ગોતવા માટેની કયા પ્રકારની કોશિશ અત્યારે કરાઈ રહી છે? જે વાત જાણવામાં આવી છે તે પ્રકારે લગભગ 20 થી 22 જેટલા બાળકો બોટ પર હતા અને એમને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ છે. હાલના તબક્કે પણ લાશ્કરો અંદર છે એટલે ચોક્કસ આંકડો મારી પાસે નથી, કારણ કે હું તે સ્પોટ પર થોડીક બાજુમાં છું. લાશ્કરોની સાથે હું પાણીમાં નથી એટલે ચોક્કસ આંકડો મારી પાસે નથી. બાળુભાઈ, આભાર ન્યૂઝ એટીન ગુજરાતી સાથે જોડાવા બદલ. કેવું રોકડિયા ધારાસભ્ય વડોદરાથી અમારી સાથે ફોન લાઈન ઉપર અહીંયા જોડાઈ ચૂક્યા છે. આજે ઘટના અહીંયા સામે આવી છે હરણી તળાવ પાસેની. 7 જેટલા વિદ્યાર્થીઓ હાલ સારવાર હેઠળ હોવાની માહિતી છે. ત્યારે કેવું રોકડિયા અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે, ધારાસભ્ય છે તેઓ વડોદરાના. કેવુરભાઈ, આ ઘટનાને લઈને આપ શું કહેશો? આ ઘટના એ ઘણી દુઃખદ ઘટના છે અને સમગ્ર વડોદરા શહેર આ બાળકોના માતા પિતા સાથે ઊભું છે. સમગ્ર તંત્ર પણ, અમારા ફાયર બ્રિગેડની ટીમ, આરોગ્યની ટીમ પણ ઘટના સ્થળ પર રેસ્ક્યુ મિશનમાં લાગી છે. આજે હાલના તબક્કે પ્રાથમિકતા છે બાળકોને બચાવી શકાય એના માટે. તો એના માટે અમારું તંત્ર આજે કામ કરી રહ્યું છે. બિલકુલ કેરુભાઈ, જે 7 જેટલા જે વિદ્યાર્થીઓ હતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સારવાર માટે. તેઓની સ્થિતિ શું છે તેને લઈને આપની પાસે કોઈ માહિતી આવી છે? ના, મારી પાસે હોસ્પિટલની માહિતી નથી. અમે બધા સ્થળ પર જ છે. હાલમાં અહીંયાથી રેસ્ક્યુ કરીને કેટલા બાળકને બચાવી શકાય એ દિશાની અંદર તંત્ર કામ કરી રહ્યું છે. બિલકુલ કેરુભાઈ, આભાર ન્યૂઝ એટીન ગુજરાતી સાથે જોડાવા બદલ. કુબેર ડિંડોર શિક્ષણ મંત્રી અમારી સાથે ફોન લાઈન ઉપર અહીંયા જોડાયા છે. આ સમગ્ર ઘટના જે હરણી તળાવ ખાતે બની છે, કુબેરજી આપનું આ ઘટનાને લઈને શું કહેવું છે? સૌથી પહેલા તો જે માતા પિતાએ પોતાના દીપકો ગુમાયા છે, દીકરા દીકરીઓ જે ગુમાવ્યા છે, એ ઘટના છે એમાં પરમાત્મા અને દિવ્ય શાંતિ અર્પે કરું છું અને કુટુંબીજનો પર પડેલ જે આફત છે અણધારી એમને પણ આ દુઃખ આઘાત સહન કરવાની શક્તિ ભગવાન એમને પણ શક્તિ આપે એવી પણ પ્રાર્થના. અને સાથે સાથે જે ઘટના બની છે વડોદરાના હરણી લેક ઝોન ખાતેના તળાવમાં બોટ પલટી ખાઈ ગઈ છે. જે ઘટના કે વિદ્યાર્થીઓ તો નિર્દોષ હોય છે પણ જે આયોજકો જે છે આપણા વ્યવસ્થાપકો છે એમને આ ધ્યાન રાખવું જોઈએ. હવે 7 વિદ્યાર્થીઓનું મોત થયા છે એવી ખબર છે, બાકીના હજી શોધખોળ ચાલુ છે અને ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ સ્વાભાવિક વસ્તુ છે, પ્રવાસે જાય અને જતા હોય છે રૂટીનમાં, પણ આવી ઘટના ના બની જોઈએ. પણ આપણે જે જવાબદાર જે સાથે જેટલા વડીલો છે, શિક્ષક મિત્રો છે, આયોજકો છે, એને ધ્યાન રાખવું જોઈએ. હંમેશા પાણીમાં બોટ લઈને જવાનું હોય
તો ભલે તરતા આવડતું હોય તેમ છતાં લાઈફ જેકેટ હંમેશા પહેરાવવો જોઈએ. પણ ઘણી જગ્યાએ આપણે જે લાઈફ જેકેટ હોય છે તો લાઈફ જેકેટ પહેરાવ્યા હોત તો બાળકો કદાચ બચી જાત. પણ જે કઈ શરતચૂક થઈ છે એની હવે આપણે વાત કરીએ એ સારી બાબત નથી, પણ જે ઘટના બની છે દુઃખદ બની છે અને એમના દુઃખમાં અમે સહભાગી છીએ. અને આપણી ફાયર બ્રિગેડની ટીમ અને બચાવની ટીમ અને આપણી વહીવટી તંત્ર જે કામે લાગ્યું છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. અને આવી ઘટના ભવિષ્યમાં ના બને એના માટે આપણા બધા સામૂહિક તકેદારી રાખીશું. બિલકુલ કુબેરજી, ઘણા બધા જે બાળકો છે તે હજી લાપતા છે. કદાચ કલાક ઉપરનો સમય અહીંયા થવાયો છે અને હજી એ વિદ્યાર્થીઓની એ બાળકોની ભાળ નથી મળી. તેઓના પરિવારજનો ખૂબ જ ચિંતિત છે. તેઓની ભાળ નથી મળી. સ્થાનિક તરવૈયાઓ ત્યાં ઉપસ્થિત છે, તંત્ર ઉપસ્થિત છે, પરંતુ છતાં પણ હજી વિદ્યાર્થીઓ નથી મળ્યા. કેવા પ્રકારની શોધખોળ અત્યારે હાથ ધરાઈ રહી છે અને આવનારા સમયમાં સૌથી મોટી આ લાપરવાહી આ ઘટનામાં આવી છે કે લાઈફ જેકેટ વગર વિદ્યાર્થીઓ ગયા હતા. ફરીને ફરી આવી ઘટનાઓ ન બને તેના માટે તકેદારી માટે સૂચના આપવામાં આવે છે. તેમ છતાં પણ આવા બનાવો બને છે. વસ્તુ છે આવું બનવું જ ના જોઈએ. અને અત્યારે ફાયર બ્રિગેડની ટીમ અને બચાવની ટીમ અને આપણા તરવૈયાઓ આ કામે લાગ્યા છે. અને સ્વાભાવિક વસ્તુ છે જેના ઘરેથી જે બાળકો ગયા છે એનું દર્દ તો એ મા બાપને જ ખબર. એટલે આ બનવું ના જોઈએ અને નેક્સ્ટ ટાઈમ આ બાબતે કાળજી લઈશું. અને અત્યારે તો માત્ર ને માત્ર જે ઘટના બની છે એમાં દુઃખમાં આપણે બધા સહભાગી બનીએ અને પરમ કૃપાળુ પરમાત્માના આત્માને શાંતિ અરે એવી પ્રાર્થના કરીએ. સાથે અમારા મુખ્યમંત્રી શ્રી પણ આ બાબતને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને અમે તંત્રને સૂચના આપી છે. એટલે આગળની કાર્યવાહી ચાલુ છે. બિલકુલ કુબેરજી, અત્યારે શિયાળાનો સમય છે, વહેલું અંધારું થઈ જતું હોય છે. અત્યારે હવે બાળકોને પાણીમાં શોધવા ઘણા મુશ્કેલી ભર્યા બની જશે. અન્ય કોઈ ખાસ સ્પેશિયલ ટીમ આ સ્પોટ ઉપર મોકલવામાં આવી છે? એના માટે વહીવટી તંત્રને સૂચના આપી છે જે કંઈ કરવાનું થાય, જે કંઈ ટીમો મંગાવવાની થાય એ વહેલી તકે મંગાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવે. બિલકુલ કુબેરજી, આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. આજે ઘટના બની છે વડોદરા ખાતે, ખૂબ જ દુઃખદ ઘટના છે. 23 જેટલા બાળકો બોટમાં સવાર હતા, પણ એક પણ બાળક પાસે લાઈફ જેકેટ ન હતું. લાઈફ જેકેટ વગર પરવાનગી બોટિંગની કેવી રીતે આપવામાં આવી, કોણે આપી? અને સાથે જે એક આંકડો અહીંયા અપડેટ થયો છે, 15 જેટલા બાળકોને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 7 લોકોના મોતના આંકડો જ્યાં સામે આવ્યો છે. કુબેર ડિંડોર જ્યારે અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાયા ત્યારે તેઓ જ આ આંકડા લઈને વાત કરી. 7 બાળકોના ઘટનામાં મોત થયા છે. એક વિદ્યાર્થીનું જે મોતને લઈને આંકડો સામે આવ્યો હતો, હાલ જે આંકડો વધ્યો છે 7 જેટલા બાળકોના મોત થયા છે. 5 વિદ્યાર્થીઓ હજી પણ લાપતા છે. સૌથી મોટો પ્રશ્ન હવે એ પણ આવે છે, લાઈફ જેકેટ તો નહોતું જ, પરંતુ હવે અંધારું થઈ ગયું છે. શિયાળાના દિવસો ચાલી રહ્યા છે, અંધારું વહેલું થાય છે. હવે આ બાળકો પાસે આ બાળકો જે લાપતા થયા છે પાણીમાં, તેઓને શોધવા પણ અઘરા બની જશે, કારણ કે અંધારું વહેલું થાય છે. આ બાળકોને ઝડપી શોધવામાં આવે, તેઓને સારવાર આપવામાં આવે તેવી કોશિશ અત્યારે હાલ ત્યાંની જે સ્થાનિક ટીમ છે, સ્થાનિક તરવૈયાઓ છે તે કરી રહ્યા છે. સ્પેશિયલ ટીમો પણ ત્યાં મોકલવામાં આવી છે સ્પોટ ઉપર અને મોટી સંખ્યામાં પરિવારજનો અને આસપાસના લોકો પણ ત્યાં એકઠા થયા છે. તમામ જે વિદ્યાર્થીઓને શોધવાની, તેઓને સારવાર હેઠળ ખસેડવાની જે કામગીરી છે તેને ઝડપી ધોરણે આગળ કરવાની જે કામગીરી હાલ હરણી તળાવ ખાતે ચાલી રહી છે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. હરણી તળાવમાં પ્રવાસે આ જે વિદ્યાર્થીઓ છે તે આવ્યા હતા. કુલ 23 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા. લાઈફ જેકેટ પહેરાવ્યા વગર આ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા બોટમાં. સનરાઈઝ સ્કૂલના બાળકો પિકનિક માટે આવ્યા હતા વડોદરાના હરણી તળાવમાં. વડોદરા ખાતે તેઓ આ જે બાળકો છે તે આવ્યા હતા અને હરણી તળાવમાં તેઓ બોટિંગ કરવાના હતા અને બોટિંગ સમયે તેઓને લાઈફ જેકેટ ન આપવામાં આવ્યું અને આ તળાવમાં બોટ પલટી ખાઈ ગઈ. આ બોટ પલટી જવાની ઘટનાને લઈને મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદય વિદારક છે. બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના, તેવું સીએમએ ટ્વીટ કર્યું છે. હાલ આ ઘટના ખૂબ જ દર્દનાક છે. જે માસૂમ બાળકો, માસૂમ વિદ્યાર્થીઓ જે જીવ ગુમાવ્યો છે, પરિવારજનો પણ હાલ શોકમાં છે. આ ઘટનાને લઈને વારંવાર સૂચના આપવામાં આવે છે કે જ્યારે પણ આવી રીતે બોટિંગને લઈને નાના બાળકો હોય કે મોટા, તમામને લાઈફ જેકેટ આપવું ફરજિયાત છે. તેમ છતાં પણ અહીંયા લાઈફ જેકેટ બાળકોને આપવામાં ન આવ્યું. એક બોટમાં 23 જેટલા બાળકો સવાર હતા. હાલ જે સ્થાનિક તરવૈયાઓ છે તે આસપાસ ભારે જહેમત કરીને જે બાળકો લાપતા થયા છે તેઓની શોધખોળ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ લાપતા થયા છે ત્યારે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું છે કે 7 જેટલા બાળકોના મોત થયા છે. બાળકોનું રેસ્ક્યુ ઓપરેશન હાલ ચાલુ છે. વહેલી તકે જે બાળકો લાપતા છે તેઓને શોધવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવશે. બોટમાં 23 બાળકો સવાર હતા, જેમાંથી
7 લોકોના મોતની વાત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાયા હતા. તેઓએ કહી છે 15 બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સનરાઈઝ સ્કૂલના બાળકો અહીંયા પ્રવાસ માટે આવ્યા હતા. કોઈને ખબર ન હતી કે પ્રવાસ માટે ગયેલા આ બાળકો આજે મોતને ભેટશે, કારણ કે જે આંકડો સામે આવે છે. કુબેર ડિંડોરે જ્યારે ન્યૂઝ 18 સાથે વાત કરી ત્યારે તેઓએ કહ્યું છે કે 7 બાળકોના મોત થયા છે, 7 વિદ્યાર્થીઓના મોત થયા છે. હાલ પરિવારમાં ભારે આક્રંદ છે, પરિવાર શોકમાં છે. કેટલાય એવા બાળકો છે, 15ની આસપાસ જે આંકડો છે કે જે બાળકોને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તેઓની સારવાર હાલ ચાલી રહી છે. અન્ય કેટલા બાળકો છે હજી જેઓ પાણીમાં લાપતા છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અમારી સાથે જોડાયા છે ફોન લાઈન ઉપર, કે જેઓ હાલ અત્યારે હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છે. યોગેશજી, આ ઘટના ખૂબ જ દુઃખદ છે. હાલ અત્યારે આપ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છો. કેટલા લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે અને કેટલાની સારવાર હાલ ચાલી રહી છે? લગભગ ઓડીમાં 28 લોકો, 27 કે 28 લોકો હતા. બપોરે 4:30 પોણા 5 વાગ્યાનો બનાવ છે. અમને જાણ થઈ એટલે અમે ઇમરજન્સી સયાજી હોસ્પિટલ આવેલા છે. હેલો, ત્રણ બાળક અને 2 મેડમ અને એક નાની છોકરી છે 11 વર્ષની, એ બચી ગઈ છે. એની સારવાર ચાલે છે ઇમરજન્સીમાં. હેલો, જી જી જી, આપનો અવાજ આવી રહ્યો છે. એટલે 3 ને 2 5 ડેથ થયેલા છે સયાજી હોસ્પિટલમાં. બીજા 9 જણને જાનકી હોસ્પિટલ આપણે હરની એ બનાવ બન્યો છે એનાથી 1.5 કિલોમીટર દૂર જ છે હોસ્પિટલ. કઈ 9 બાળકોને લઈ ગયા છે. હા, ને બીજાને કઈ શોધી રહ્યા છે એવું ફાયર બ્રિગેડ વાળા, એવી મારી પાસે માહિતી છે. બિલકુલ. છેલ્લે કેટલા બાળકોને હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા અને કેટલા વાગ્યાની આસપાસ લાવવામાં આવ્યા? અમે તો અહીંયા ગાડી જેવી મને ખબર પડી, હું આ હોસ્પિટલને બાજુના ગ્રાઉન્ડમાં જ હતો. અમને ખબર પડી કે તરત જ અમે અહીંયા આવી ગયેલા છે. ને અહીં જે બી આવે એની તાત્કાલિક સારવાર સારું થાય એટલે ડોક્ટરની ટીમ તૈયાર રાખી છે. બીજું અહીંના જે મેડિકલ ઓફિસર છે એ બધાને બોલાવી દીધા છે. એ મારા પ્રયત્ન છે. બિલકુલ. જે તમામ સારવાર ચાલી રહી છે 15 બાળકોની, તેની સાથે કોઈ અન્ય વયસ્ક વ્યક્તિ હોવાની વાત છે? આજે બોટમાં જે બાળકો સવાર હતા તેઓની સાથે એક પણ શિક્ષક કે અન્ય કોઈ સુપરવાઇઝર તેઓની સાથે હતું? અહીંથી અમે સયાજી હોસ્પિટલ થી આ જે બનાવ બન્યો છે 4 કિલોમીટર દૂર છે. હેલો, એટલે તઈની શું છે એ મારી પાસે માહિતી નથી. જી, હાલ હોસ્પિટલમાં પરિસ્થિતિ શું છે? કારણ કે જે રીતે આ આખી ઘટના સામે આવી છે, જે બાળકોના મોત થયા છે, પરિવાર પણ ઘણા આઘાતમાં છે. મોટી સંખ્યામાં પરિવારનો પણ ધસારો ત્યારે હોસ્પિટલ ખાતે જોવા મળતો હશે. શું સ્થિતિ હાલ હોસ્પિટલની જોવા મળી રહી છે? બનાવ બની ગયો છે, અમે તો વ્યવસ્થામાં છીએ અને સાંત્વન આપી રહ્યા છે. હવે બનાવ તો બહુ ગંભીર છે. જી, અમારાથી થાય એ પ્રયત્ન હું કરી દઉં છું. બિલકુલ. યોગેશજી, આ જે બાળકોના મોત થયા છે તેઓની ઉંમર કેટલાથી કેટલાની આસપાસ હશે તેને લઈને કોઈ અંદાજો છે? અને જે બાળકોની સારવાર ચાલી રહી છે તેઓની ઉંમરને લઈને કોઈ અંદાજો છે? એ લગભગ અહીં જે બાળકોના મૃત્યુ પામ્યા છે એ લગભગ 12-13 વર્ષના હશે. એટલે એક બેન નાની છોકરી દીકરી બી અત્યારે સારું છે ને, અને એ સારવાર હેઠળ છે. એટલે પણ મને એવું લાગે છે કે 12-13 વર્ષ 14 વર્ષના છોકરાઓ છે. જી, બિલકુલ. યોગેશજી, આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. હાલ ધારાસભ્ય યોગેશ પટેલ અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાયા હતા. તેઓ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છે અને ત્યાં તેઓ જે વાત કરી છે, તમામ જે બાળકો છે તે 14 થી 15 વર્ષની આસપાસના હશે. સૌથી નાની બાળકી જે 11 વર્ષની હતી તેની સારવાર હાલ ચાલી રહી હોવાની પણ વાત તેઓએ કહી. સમગ્ર જે આ ઘટના સામે આવી છે જેમાં 23 જેટલા બાળકોની જે વાત હતી કે આ બોટમાં સવાર 23 જેટલા બાળકો પિકનિક માટે અહીંયા આવ્યા હતા અને લાઈફ જેકેટ વગર તેઓને બોટિંગ કરવા મોકલી દેવામાં આવ્યા. સૌથી મોટો પ્રશ્ન અહીંયા ઉભો થાય છે કે લાઈફ જેકેટ વગર કઈ રીતે પરવાનગી આપવામાં આવી? આટલી મોટી સંખ્યામાં બાળકો જો બોટમાં સવાર હતા તો તેઓની સાથે કોઈ શિક્ષક કે સુપરવાઇઝર આ સમગ્ર બોટમાં હાજર હતું કે કેમ, તેને લઈને પણ ઘણા સવાલ ઉભા થઈ રહ્યા છે. સાથે બાળકોની ઉંમર ઘણી નાની હતી તો સેફટી વગર બાળકોને કેમ આ રીતે મોકલવામાં આવ્યા તેને લઈને પણ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલ 9 જેટલા જે બાળકો છે તેઓને જાનવી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આસપાસના જે ધારાસભ્યો છે તેઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે.
હાલ 15 બાળકોને હોસ્પિટલ ખસેડાયા હોવાનો આંકડો જે સામે આવી રહ્યો છે. 3 શિક્ષક અને 2 બાળકોના મોતને લઈને પણ વિગત સામે આવી રહી છે. ધારાસભ્ય અમારી સાથે વાત કરી કે જેઓ અત્યારે હાલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છે. તેઓનું કહેવું છે કે આ ઘટનામાં 2 શિક્ષિકા જે છે તેઓના પણ મોત થયા છે. બોટમાં કુલ 23 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા, જેમાં એક સૌથી નાની ઉંમરની જે બાળકી હતી જે 11 વર્ષની હતી.